હું મારો કલાકાર શું લેવા થયો અને કદાચ કડિયો થયો તો સારું હતું. આવું કેવું સાંભળવું? મને ફોન કરશે, મને ખબર છે આરા કેમ વાંચે છે. આ દુઃખની વાત છે પણ મારે કરવું પડશે. ભાઈ શાંતિ રાખો, કશું છે નહીં. તમે જોયું નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, ભીખુદાનજી ગઢવી, કાનજી ભૂટા બારોટ, પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભેલ, આ બધા કલાકારો હતા. કોઈ વિવાદમાં આવ્યા ખરા? કોઈ હલકી વાણી કોઈને પીરસી ખરી? કોઈ ખરાબ સાહિત્ય ખેરું ખરું? આને કહેવાય જૂના કલાકાર જે આપણને કઈ આપીને ગયા છે. હવે અમે આવ્યા છીએ તમારી પથારી ફેરવવા. સંસ્કૃતિનો મૂળમાંથી નાશ કરી નાખશું એવું લાગે છે. આ સ્ટેજમાંથી મને એવું લાગે છે કે સંસ્કૃતિનો અમે ધનોત્પન્ન કરી નાખશું. આવું લાગી રહ્યું છે. તમારું શું કહેવું છે? હે ને? હાથો પાડો ને કે પૂરું થઈ જાય, હમણાં ધનોત્પન્ન થઈ જાય. લાગે છે સમાજનો પણ અધિકાર છે કે કોઈ કલાકાર, કોઈ પણ કલાકાર કોઈ એવા ખરાબ શબ્દ બોલતો હોય કે ખરાબ વાતો બીજાની કરતો હોય તેને રોકવો જોઈએ. આ તમારો અધિકાર સાહેબ કે ભાઈ તારું જે હોય તમારા ઘરે જઈને કરજો. આ સ્ટેજમાંથી તમે ગાવા આવ્યો આ બધી વાર્તાઓ બંધ કરો. આ સમાજનો એક ફરજ છે સાહેબ. સંસ્કૃતિને સાચવવી પડશે, સનાતન ધર્મને સાચવું હોય તો આ બધું કરવું પડશે. આ વાત તમારો સપોર્ટ બહુ મહત્વનો છે. આપ જ કરી શકશો. આ હું આ જેમ ફાવે એમ બોલવા મળું, તમારે મને અહીંથી ઉતારવું પડે. કોતરો ગઢવી તમે ગઢવી જવા દો, પણ હવે પછી તમે અહીંયા આવા ખરાબ શબ્દ ન બોલશો સ્ટેજમાંથી. આ તમારો અધિકાર છે. તમે જો તમારો અધિકાર ભૂલશો તો અમે અધિકાર પર ભૂલ નાખશું. અમે ભૂલી જઈશું. અમને ઈચ્છા પડશે અમે બોલશું. તો બહાર યુટ્યુબમાંથી કહું છું, આપ સાંભળશો, બધાને અધિકાર છે કલાકારને કહેવાનો કે આવી વસ્તુ આ નહીં બોલવાની. તમારો અધિકાર છે. તમારે સંસ્કૃતિની સાચવવી છે સંસ્કૃતિને, તો આવું તમે કહેજો કોઈ પણ કલાકારને. મને કોઈ અત્યારે 5 કરોડ રૂપિયા આપે તો હું આ પ્રોગ્રામ મૂકી દઉં. બોલો થયેલો સીધો જુનાગઢ બાજુ વહી જાઓ. પણ કોણ આપે આમાંથી મને 5 કરોડ રૂપિયા? કોઈ નું આપે. કારણ કે હું બોલું છું ને, કોઈ હું જે બોલું છું ને એનાથી કોઈ ફરક નથી પડવાનો. મને ખબર છે હું ગાંડો છું, મારું મગજ ફટકી જોઈએ, મને ખબર છે. મારે આવી સલાહ કોઈને અપાય નહીં. શું કામ? કેવાય મરે આવી ગયા હવે હાવ ઢોકળા, એ ગુરુ માથે ચલો કરશે રાજ. મરે આવી ગયા હવે હાવ ઢોકળા રે. આવો દસુબા, આવો પધારો. આ ગ્રામને દસુબા બે હારે બોલો.